નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી વિદ્યાર્થીઓને શું કરવાનું છે એના રિલેટેડ ખૂબ જ અગત્યનું પરિપત્ર છે એ જીકાસ પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યું છે। એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। જીકાસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સનું જે મેરિટ લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, એ જાહેર કરી દેવામાં આવ્યું છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું, જેથી તમે એ જોઈ અને તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની અંદર નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડ વિશે કયો અગત્યનો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રોવિઝનલ મેરિટ અને મોક રાઉન્ડ માટેની સૂચના, વિદ્યાર્થીઓ માટેની સૂચના। નોંધ, આ રાઉન્ડ માત્ર વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે છે, તો વિદ્યાર્થીઓએ કોલેજ જવાનું રહેશે નહીં। એટલે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એ પણ એક કામચલાઉ પ્રવેશ યાદી છે, અને જે મોક રાઉન્ડ બહાર પાડવામાં આવે છે એ પણ વિદ્યાર્થીઓ એમની એડમિશનની પ્રોસેસ સમજી શકે એના માટે છે। તો આના માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારે કોલેજમાં જવાની જરૂર રહેશે નહીં। અહીંયા લખ્યું છે એ પ્રમાણે બીએડ, એમએડ, એમએસસી, પીજીડી, એમએલટી, એમઆરએસ અને એમએસડબલ્યુનું મેરિટ અને મોક રાઉન્ડ જીકેએસ દ્વારા આપવામાં આવેલ ડેટા તેમજ વિદ્યાર્થી દ્વારા અપડેટ કરેલ ડેટા મુજબ મુકાઈ ગયેલ છે। જો વિદ્યાર્થીની માહિતીમાં કોઈ પણ સુધારો હોય તો વેબસાઇટ admission.ngu.ac.in પર જીકાસના યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરી 20/6/2024થી 22/6/2024 સુધી કોઈપણ વિગત તથા કોલેજ પસંદગીમાં સુધારો કરી શકાશે। એટલે કે જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે એની અંદર તમને કોઈપણ પ્રકારનો સુધારો કરવાની જરૂર લાગે અથવા તો કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તમે તમારું જે જીકાસનું યુઝરનેમ અને પાસવર્ડ છે એનાથી લોગિન કરી તારીખ 20/6/2024થી 22/6/2024ની અંદર એની અંદર સુધારા વધારા કરી શકો છો। કોઈપણ પ્રકારની વિગત તમે સુધારા વધારા કરી શકો છો અને કોલેજ પસંદગી પણ સુધારો કરી શકો છો। એટલે કે તમે જે કોલેજ પસંદ કરી હોય એ તમને કોલેજ પસંદ ના હોય અથવા તો તમારે કોઈપણ કોલેજો ઉમેરવાની હોય તો એ તમામ કોલેજો છે એ તમે 22/6/2024 સુધીની અંદર એની અંદર સુધારા વધારા કરી શકો છો। ઘણી બધી કોલેજો અને વિષયોમાં વધારો અને ઘટાડો થયેલ છે, તો વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદગી ચેક કરી લેવી। એટલે કે જે ઘણી બધી કોલેજો છે એની અંદર બેઠકોની અંદર વધારો ઘટાડો થયો છે। અમુક વિષયોની જે બેઠકો હોય સ્પેસિફિક, ફોર એક્ઝામ્પલ ગુજરાતી વિષય છે બીએડની અંદર, એની બેઠકોની અંદર વધારો ઘટાડો કરવામાં આવ્યો હોય તો આ રીતે જે કોલેજો અને બેઠકો છે વિષયોની એ બંનેની અંદર વધારો ઘટાડો કરવામાં આવેલો છે। તો તમામ વિદ્યાર્થીઓએ એમની કોલેજ પસંદગી છે એ બીજી વાર ચેક કરી લેવાની રહેશે। વિદ્યાર્થીએ કાળજીપૂર્વક વેબસાઇટ admission.ngu.ac.in પર દર્શાવેલ માર્ક્સ અને વિગત પોતાની માર્કશીટ અને ડોક્યુમેન્ટ સાથે વેરીફાઈ કરી લેવી તથા યુનિવર્સિટીના નિયમ મુજબ બધી માહિતી એન્ટર કરેલ છે કે નહીં એ પણ ચકાસી લેવું। જો આમાં કોઈ પણ ફેરફાર અથવા વિસંગતતા જણાશે તો એડમિશન રદ થઈ શકે છે, જેની નોંધ લેવી। એટલે કે તમારે ખૂબ જ અગત્યનું વેબસાઇટ પર જઈને શું ચેક કરવાનું છે, જે તમારા માર્ક્સ દર્શાવેલ છે એ માર્ક્સ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેના માર્ક્સ છે, ઓરિજિનલ માર્કશીટ એ બંને મેચ થાય છે કે નહીં તમારે એ ચેક કરી લેવાનું છે। તમે જે ઓનલાઈન ડેટા નાખે છે એની અંદર તમારે કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને તમારી ઓરિજિનલ માર્કશીટની અંદર એની અંદર વિસંગતતા એટલે કે બંનેના માર્ક્સ જુદા જુદા હશે તો તમારું એડમિશન છે એ પણ કેન્સલ થઈ શકે છે। તો અત્યારે તમારે શું કરવાનું છે, જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એના પછી હવે તમારે એ 22/6/2024 સુધીની અંદર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે કે નહીં એ પછી આપણે ચેક કરીશું। પરંતુ એના પહેલાં તમારે જે આ વેબસાઇટ છે એના પર જઈ અને તમારી જે પણ કોઈ વિગતની અંદર સુધારો વધારો કરવાનો હોય અથવા કોલેજ પસંદગીની અંદર સુધારો વધારો કરવાનો હોય તો તમારે એ કરવાનો રહેશે। એના પછી કોલેજની બેઠકોની અંદર વધારો ઘટાડો કરવામાં આવેલો છે તો તમારે એ એકવાર ચેક કરી લેવાનું છે, અને તમારા માર્કશીટના માર્ક્સ અને તમારા જે જીકેએસ પોર્ટલ પર દર્શાવેલ માર્ક્સ છે એ બંને સેમ છે કે નહીં એ ચેક કરી લેવાનો રહેશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા પછી તમારે શું કરવાનું રહેશે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।